નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, મુખ્ય સેવિકાને ભરતીને લઈને એક આજની વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી એવી અપડેટ આવેલી છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મુખ્ય સેવિકાને લઈને મોટી અપડેટ, તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે વિગતવાર જોઈએ। તો હસમુખભાઈ પટેલ સરે થોડા દિવસ પહેલાં ટ્વીટ કરીને કીધું હતું કે મુખ્ય સેવિકાની જે પ્રતીક્ષા યાદી છે એ શુક્રવારે બહાર પાડવામાં આવશે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જોઈએ, ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈએ છીએ કે શું મુખ્ય સેવિકાની અપડેટ છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે જોઈએ છે, સૌપ્રથમ આપણે ઓજસ એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની જે પંચાયતની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર આપણે વિદ્યાર્થી ભાઈ બહેનો આવી ગયા છીએ। ત્યાર પછી તમે જે રીતના જોઈ રહ્યા છો કે GPSSB ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઉપર તમારે આવવાનું રહેશે। ત્યાર પછી અહીંયા જે તાજેતરની જે કંઈ અપડેટ્સ હશે તે અપડેટ્સ અહીંયા જોવા મળશે। તો અહીંયા તમે ખાસ જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ નંબર 14/2021-22 મુખ્ય સેવિકા APML પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ માટેની સૂચનાઓ પ્રસિદ્ધ થઈ છે। શું છે વિદ્યાર્થી ભાઈ બહેનો સૂચનાઓ, તે ખાસ તમારે વાંચવાની રહેશે। તથા તમે નીચે અહીં અલગ અલગ જે કાંઈ અપડેટ્સ છે તે તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે સૌપ્રથમ જવાનું રહેશે આપણે મુખ્ય સેવિકાની ભરતીને લઈને। તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમે જે કાંઈ અપડેટ્સ છે તો અહીંયા તમે આ રીતના ડાઉનલોડ ફાઇલ થશે અને તમે ડાઉનલોડ ફાઇલ કરશો એટલે અહીંયા તમે જોવા મળશે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એડિશનલ પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારનું પ્રમાણપત્ર ચકાસણી અંગેનો કાર્યક્રમ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ થઈ છે, જેમાં જાહેરાત ક્રમાંક 14/2021-22 ભરતીને લઈને એક અપડેટ છે, જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનો 5/6/2022 રોજ લેવાયેલ હતી અને આ સ્પર્ધાત્મક પરીક્ષાનું એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ મંડળની વેબસાઇટ ઉપર 14/8/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે, જે મંડળની વેબસાઇટ ઉપરથી તમે મેળવી શકો છો। જે મેં તમને વેબસાઇટ બતાવી ત્યાંથી તમે 14/8/2024 દિવસે જે એડિશનલ મેરિટ યાદી જે પ્રસિદ્ધ થઈ છે એ તમે મેળવી શકો છો। સાથોસાથ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉમેદવારે રૂબરૂ રજૂ કરવાના પ્રમાણપત્રો છે, આટલા પ્રમાણપત્રો તમારે ખાસ રજૂ કરવાના રહેશે, જેમ કે ઉમેદવારને ઓનલાઈન અરજીની પ્રિન્ટની નકલ છે, પછી સેલ્ફ એટેસ્ટ જે નમૂનો 1 નંબરનો છે, શૈક્ષણિક લાયકાત માટેનું 2 નંબરનો નમૂનો છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય, ભરતીના નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબ સ્નાતક ડિગ્રી ધરાવતે જો એની પ્રમાણિત નકલ છે, સ્નાતક ડિગ્રી હોય તો સેમેસ્ટર 2 માર્કશીટની પ્રમાણિત નકલો, ભરતીના નિયમો અને જાહેરાત જોગવાઈ અનુસ્નાતક ડિગ્રી પ્રમાણપત્ર નકલો। તો જે કાંઈ પ્રમાણપત્ર નકલો છે તમે જે એજ્યુકેશન મેળવેલા છો એ દરેકની પ્રમાણિત નકલો છે। સાથોસાથ કોમ્પ્યુટર નોલેજનું પ્રમાણપત્ર હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે, EWS હોય તો એમના ઉમેદવાર માટેનું બાંહેધરી પત્રક અને જે સર્ટિફિકેટ છે, સાથોસાથ આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આવી રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો તમારે જે કાંઈ ડોક્યુમેન્ટ્સ જે 21 પ્રકારના ડોક્યુમેન્ટ જે પણ લાગુ પડતા હોય તે તમારે વિદ્યાર્થી ભાઈ બહેનો ત્યાં સેલ્ફ એટેસ્ટેડ ઝેરોક્સ સાથે અને ઓરિજિનલ પણ તમારે રજૂ કરવાના રહેશે। પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ ક્યારે છે તો ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો 20/8/2024 દિવસે મંગળવારે બપોરે 15 કલાકે, સિરિયલ નંબર 1 થી 12, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરી જે છે, બ્લોક નંબર 2, કર્મયોગી ભવન, ડિવિંગ 5મો માળ, સેક્ટર 10 એ ગાંધીનગર સાથે આ 20/8/2024 દિવસે આનો પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ યોજાશે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો આ એક મહત્વની અપડેટ હતી જે આપની સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।